નમસ્કાર મિત્રો, આપની ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા લેવાતી ટાટ હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષામાં અભ્યાસક્રમમાં ઘટાડો કર્યો છે. એ ઘટાડો આપણે કઈ રીતના જોઈ શકીએ છીએ એની વિશેષ ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ પર આવી જવાનું છે અને સ્ક્રોલ કરીને નીચે જવાનું છે. સૂચના 3 નંબર પર આપેલી છે. શિક્ષક અભિરુચિ કસોટી ટાટ એચએસ પરીક્ષા 2026 માટેનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ અભ્યાસક્રમ તારીખ 19/2/2026 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડની આધિકારિક વેબસાઇટ પર મૂકેલ હતો. જેના સંદર્ભે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપેલ પાઠ્યપુસ્તકમાં ઘટાડેલ પ્રકરણ અથવા મુદ્દાઓની યાદી લાગુ પડતા વિષય માટે નીચે મુજબ છે, જે ધ્યાને લેવા વિનંતી છે. અહીં આપેલ ટાટ એચએસ બાયોલોજી, ટાટ એચએસ કેમેસ્ટ્રી, ટાટ એચએસ ફિઝિક્સ, ટાટ એચએસ મેથ્સ પર ક્લિક કરીને જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ટાટ એચએસ બાયોલોજી, ટાટ એચએસ કેમેસ્ટ્રી એટલે તમારો જે મુખ્ય વિષય હશે, ગમે તમારો જે વિષય હશે એ ક્લિક કરીને જોઈ શકો છો. ધારો કે તમારો વિષય બાયોલોજી છે તો ટાટ એચએસ બાયોલોજી પર ક્લિક કરીને તમે ઘટાડેલ અભ્યાસક્રમ જોઈ શકો છો. અને ધારો કે તમારો કેમેસ્ટ્રી છે, ધારો કે ફિઝિક્સ છે તો આ પણ આપેલું છે, આ વિષય પણ છે તો તમે ક્લિક કરીને જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રોએ ટાટ ઉચ્ચતર માધ્યમિકમાં ફોર્મ ભર્યા હશે તે વિદ્યાર્થી મિત્રોને લાગુ પડે છે અને આ તમે તમારા વિષય પ્રમાણે ક્લિક કરીને જોઈ શકો છો. આમ દરેક વિષયમાં અભ્યાસક્રમ ઘટાડેલ છે અને તમે તમારા વિષય પ્રમાણે જોઈ શકો છો. અને આ રીતના તમે ઓપન કરીને ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ તમે ઘટાડેલ અભ્યાસક્રમ જોઈ શકો છો. ધારો કે તમે બીએસસી કર્યું હશે કે પછી બીએ કર્યું હશે તો તે પણ તમારા વિષય પ્રમાણે જોઈ શકો છો. એમાં સોશિયલ સાયન્સ પણ છે, પછી ટાટ એચએસ કોમ્પ્યુટર પણ છે, પછી ટાટ એચએસ મેથ્સ છે. બધા વિષય માટે ઘટાડેલ અભ્યાસક્રમ જોઈ શકો છો. આશા રાખું છું મિત્રો તમને માહિતી મળી ગઈ હશે. ટાટ હાયર સેકન્ડરીમાં ઘટાડેલ અભ્યાસક્રમની માહિતી આ રીતના તમે જોઈ શકો છો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો. આવી જ અન્ય માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. મળે છે આગળની નવી માહિતી સાથે. આપની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.